સુરતથી સમાચાર કામરેજમાં તાપી નદીના કિનારે રહેતા પરિવારો પર સંકટ। નદીમાં ધસમસતા પાણી પ્રવાહમાં થયો વધારો। કિનારાનું ધોવાણ થયું છે। અનેક સ્થળોએ જમીનનો મોટો ભાગ નદીમાં સમાઈ ગયો। રહેણાંક વિસ્તાર સુધી ધોવાણ પહોંચ્યું। ઘરના વાડા સુધી જમીન ધસી ગઈ। જમીનમાં મોટી તિરાડો પડતા લોકોમાં ભય વ્યાપ્યો છે। અંદાજે 200 પરિવારો પર સ્થળાંતરનું સંકટ તોડાઈ રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદના અને તાપી નદીના પાણીથી અમારું ઘર જે છે ત્યાં ધોવાણની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે। સાથે અમારું ઘર પણ જતું રહે એવી સ્થિતિ ઉપજાય છે। માટે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે આનું કંઈ સોલ્યુશન આપો કાં તો કંઈ સુધારો કે અમારા જીવને હાનિ નહીં થાય। આજે મારું ઘર તાપી કિનારે એવા હાલતમાં છે કે આજે પડે કાલે પડે એવું ઘર છે અમારું, અને કોઈ કામગીરી પાળાની લેતું નથી। સુરતમાં વરસાદ બાદ સફાઈ અને પાણીના નિકાલ માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। વડોદરાથી 500 સફાઈ કર્મચારીઓ અને વિવિધ સ્થળોથી ડી વોટરિંગ પંપ મંગાવી પાણીનો ઝડપી નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ। જનજીવન સામાન્ય બનાવવા માટે તંત્રની કવાયત તેજ બની। વડોદરામાંથી, નડિયાદમાંથી, ઉકાઈ ડેમમાંથી મોટા હોર્સ પાવરના ડી વોટરિંગ પંપ સુરત શહેરમાં મોકલવામાં આવ્યા છે અને એમના કારણે જો ખાડી વિસ્તારના એરિયાઝ હતા, સોસાયટીઝ હતી, ત્યાં મોટા ડી વોટરિંગ પંપ ઇન્સ્ટોલ કરીને ડી વોટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથ પાણી ઓસર્યા પછી જે સાફ સફાઈની ઝુંબેશ છે એ પણ કરવામાં આવી રહી છે। નર્મદા જિલ્લામાં યોજાઈ મોક ડ્રીલ। નર્મદામાં ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી થાય તેને લઈને મોક ડ્રીલનું આયોજન કરાયું। કોઈપણ સ્થિતિમાં ત્વરિત સુમેળભર્યો અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત થાય તે હેતુથી મોક ડ્રીલનું આયોજન કરાયું। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પોઈચા ગામના ત્રિવેણી ઘાટ ખાતે પૂર બચાવ અંગેની મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું। મોક ડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો વચ્ચેના સંકલન, બચાવ કામગીરી, તાત્કાલિક સારવાર અને આપત્તિના સમયે પ્રતિસાદ આપવાની ક્ષમતાનું વાસ્તવિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું। नर्मदा नदी में फ्लड जैसी सिचुएशन आ जाती है, वाटर का लेवल बढ़ जाता है और निचले इलाकों में फ्लड्स आ जाते हैं, तो हम किस तरीके से रिएक्ट करेंगे। इस मॉक ड्रिल के दौरान सभी डिपार्टमेंट्स ने अपने रोल्स को अच्छे से एग्जीक्यूट किया। નર્મદા જિલ્લાના ખેડૂતોમાં વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોરને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા જમીન સંપાદન માટે આપવામાં આવતા વળતરને અન્યાયી ગણાવતા સૌથી વધુ ખેડૂતોએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોનો આરોપ છે કે તેમની કિંમતી જમીન સરકાર ખૂબ ઓછા ભાવે સંપાદિત કરવા માંગે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં બજાર કિંમત કરતાં વધુ વળતર આપવામાં આવે છે। ખેડૂતોનું કહેવું છે કે જો હાલનો હાઈવે વધુ પહોળો કરી શકાય તો નવો કોરિડોર બનાવવાની જરૂર શું છે। નવા માર્ગથી ખેડૂતોની ઉપજાઉ જમીન, રહેણાંક વિસ્તારો અને સરકારના કરોડો રૂપિયાનો પણ બગાડ થશે। આ સાથે આ હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોવાથી આ સોસાયટીના રહીશો પણ આ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 3 બાળકોના મોત થયા છે। સમગ્ર મામલે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે વાયરસના કારણે ગોધરાના 2 અને હિંમતનગરમાં સારવાર લઈ રહેલા રાજસ્થાનના 1 બાળકનું મોત નીપજ્યું છે। હાલ વડનગરની હોસ્પિટલમાં વધુ એક બાળક સારવાર હેઠળ છે। પરિસ્થિતિને જોતા આરોગ્ય મંત્રીએ તાત્કાલિક ટીમોને કામગીરીના આદેશ આપ્યા છે। પ્રભાવિત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરીને સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ગત વર્ષના તમામ 61 પ્રભાવિત સ્થળોએ પણ ફરીથી સર્વે હાથ ધરાશે। ખાનગી હોસ્પિટલોને તકેદારી રાખવા સૂચના અપાઈ છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે। તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને 1 બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે। એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જગ્યાએ કામગીરી કરી રહી છે। અરવલ્લીથી સમાચાર। ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ। સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં વાયરસ વકર્યો છે। દાહોદ અને સાબરકાંઠામાં કુલ 11 કેસમાં 5 બાળકોના મોત થયા છે। માલપુર અને મેઘરજ ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના જિલ્લામાં તંત્ર સજ્જ બન્યું છે। વર્ષ 2024માં અરવલ્લીમાં ચાંદીપુરાના કેસ દેખાયા હતા। સેન્ડફ્લાય નામની માખી કાચા મકાનોમાં પેદા થાય છે અને કાચા મકાનમાં રહેતા બાળકો વધુ ભોગ બને છે।
વાલીઓને સતર્ક રહેવા માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે. પાડોશી જિલ્લા સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે જે ડર પેદા કર્યો છે તેની અસર હવે અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર સાબદું બની અને કામગીરીમાં લાગ્યું છે. આપણે અત્યારે ઉપસ્થિત છે જિલ્લા આરોગ્ય કચેરી પર કે જ્યાં મિટિંગોનો દોર શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં તેમજ દાહોદમાં એમ કુલ 11 જેટલા કેસ ચાંદીપુરાના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે વહીવટીતંત્ર આજે મુદ્દો છે તે ગંભીરતાપૂર્વક લઈ અને કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર અરવલ્લી જિલ્લો આવેલો છે અને આ સંજોગોમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં જે આરોગ્યની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જો કોઈ પોઝિટિવ કેસ મળી આવે છે તો તેને નજીકની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવશે અને સંપૂર્ણ હાલ તકેદારી રાખવામાં આવી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. દરેક તાલુકામાં ડિસ્ટ્રિક્ટનું કામગીરી ઉપરાંત એની સિવાય ક્યાં બી આવા કોઈ કેસ જોવા મળે એ સર્વેલન્સ કરવામાં આવે છે અને જો આવા કેસ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક હાયર સેન્ટરને રિફર કરવા સૂચના આપેલ છે. એમને જો આવા કાચા ઘરો હોય જ્યાં તિરાડ પડેલી હોય તો ત્યાં તિરાડો પૂરવા, જરૂર પડે તો દવાનો બી આજુબાજુ છંટકાવ કરો તો જેનાથી આ રોગથી આપણે બચી શકીએ છીએ. એના લક્ષણોમાં કેવું છે કે તાવ આવો, બહુ જ ટેમ્પરેચર વધી જવું, ખેંચ આવી. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી રહી છે. તે વચ્ચે હિંમતનગરના ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કારણે 3 બાળકોના મોત થતા ચિંતા વધી છે. ત્યારે ધારાસભ્ય વીડી ઝાલાએ સારવાર હેઠળ રહેલા 2 બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ ધારાસભ્યએ આરએમઓ, મેડિકલ ઓફિસર્સ અને તબીબી સ્ટાફ સાથે બેઠક કરી. સારવાર, દવાઓની ઉપલબ્ધતા અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરાઈ હતી. તેમણે હોસ્પિટલ પરિસર સહિત તમામ સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો અને લોકોને ગભરાવવાના બદલે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી હતી. અને તાત્કાલિક મહેનત કરીને સંપૂર્ણ સ્ટાફ આ રોગને કાબૂમાં લેશે અને વધુ એનો ફેલાવો ન થાય અને કોઈ બાળકોનું નવેસરથી ડેથ ન થાય એની પૂરી કાળજી સ્ટાફ લઈ રહ્યો છે અને લેશે. અને ખરેખર આવા જે રોગ છે એ રોગ માટે આપણે નાગરિકો તરીકે અથવા તો વાલીઓ તરીકે પણ આપણી જવાબદારી છે કે સ્વચ્છતા આપણે પૂરી જાળવીએ. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતા વધી છે. તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કારણે 4 બાળકોના મોત થયા છે, જેને લઈ હવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને ફોગિંગ તેમજ તપાસનો દોર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 26 તારીખથી અત્યાર સુધી 7 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ દાખલ થયા હતા. જે જગ્યાએ કેસ સામે આવ્યા હતા ત્યાં 10 લોકોની ટીમ મોકલાઈ છે. અન્ય જગ્યાએ પણ 10 લોકોની ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું છે. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામના કીટકના કરડવાથી ફેલાતો અત્યંત જીવલેણ વાયરસ છે, જે ખાસ કરીને 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને વધુ પ્રભાવિત કરે છે. આ વાયરસથી બાળકોને અચાનક ભારે તાવ આવવો, માથું દુખવું, ઉલટી, ઝાડા થવા, બેભાન થઈ જવું જેવા લક્ષણો જોવા મળે છે, જે મુખ્યત્વે કાચા ઘરો, લીપણવાળી દિવાલો અને તિરાડોમાં રહે છે. આ વાયરસના મેઇન સિમ્ટમ્સ પહેલાં તાવ આવે છે, માથામાં દુખાવો થાય, કન્વલ્ઝન આવે, આ બધા શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં આવે અને આ બધા સિમ્ટમ્સ જણાય તો હોસ્પિટલમાં તરત જ સંપર્ક કરવો. એડમિટ કરેલા પેશન્ટની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં 7 દર્દીઓ ચાંદીપુરા વાયરસના સસ્પેક્ટેડમાં દાખલ કરવામાં આવેલા છે, જેમાં એક પોઝિટિવ આવેલું એનું મૃત્યુ થયું છે, બીજો એક રિપોર્ટ નેગેટિવ હતો એનું પણ મૃત્યુ થયું છે અને એક મૃત્યુ થયેલું છે એનો રિપોર્ટ બાકી છે. એટલે કુલ 3 પેશન્ટના મૃત્યુ થયેલા છે. એક પેશન્ટ ડૉક્ટરની સલાહ વિરુદ્ધ પોતાની જાતે ઘરે જતું રહેલું છે અને એક પેશન્ટ સારું થઈને ઘરે જતું રહેલું છે. જે કાચા ઘર છે એને મેં આપણે વાત કરી એમ કાચા ઘરમાં આ મેઇન ટ્રાઇબલ એરિયાનો રોગચાળો છે. તો કાચા ઘરમાં જે લીપણવાળો એમાં સેન્ડ ફ્લાયથી થતો જ છે, એના લીધે કાચા જે કોન્ક્રીટથી દિવાલ અથવા લીપણ